સવાલ છે, હાલમાં કયા રાજ્ય મીઠાઈ સરભજા અને સરપુરિયા ને જીઆઈ ટેગ આપ્યું છે? સેકન્ડ સવાલ, રાઈટ. હવે તમને બી ખ્યાલ હોવો જોઈએ સર, મીઠાઈની વાત ક્યાંથી આપણે કરીશું. વેરી ગુડ. તો તમે યાદ કરશો ક્યાંની વાત છે, તો આ વાત છે વેસ્ટ બેંગોલની. ક્યાંની વાત છે? વેસ્ટ બેંગોલની. તો વેસ્ટ બેંગોલ થી યાદ કરશો તો કોને યાદ કરશો? રસગુલ્લાને અહીં જીઆઈ ટેગ મળ્યો તો. કોને? વેસ્ટ બેંગોલ થી કનેક્ટ કરશો તો થોડા સમય પહેલા રસગુલ્લાને જીઆઈ ટેગ મળ્યો હતો. અને વર્તમાનમાં, રાઈટ, વર્તમાનમાં યાદ કરશો ત્યાંની બે મીઠાઈ સરભજા અને સરપુરિયાને જીઆઈ ટેગ મળ્યો છે. સર, આ જીઆઈ ટેગ માને શું? તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર. શું લખશો? કે કોઈ પણ પ્રદેશની કોઈ ફેમસ વસ્તુ, કોઈ પણ વિસ્તારની કોઈ ફેમસ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે, જેથી એ વસ્તુને એક નામના મળે અને જેનાથી તે વસ્તુનું વેચાણ વધુ થાય, લોકો વધુ તે વસ્તુને ખરીદવા માટે જાય. ઓકે, તમને ખ્યાલ છે ભારતમાં જીઆઈ ટેગ ને યાદ કરીએ તો જીઆઈ ટેગ માટે એક્ટ બી છે. કયો યાદ કરશો? જીઆઈ ટેગ એક્ટ 1999. ઓકે, લખી લો, એક સ્લાઇડ બનાવી લઈએ. તો ભારતમાં જ્યારે પણ તમે લખશો જીઆઈ ટેગ વિશે તો એક પોઈન્ટ યાદ કરી લેજો. ભારતમાં જીઆઈ ટેગ માટે એક્ટ છે. કયો છે એક્ટ? વર્ષ 1999 માં જીઆઈ ટેગ એક્ટ આવ્યો છે. ત્યાર પછી લખશો ભારતમાં જે જીઆઈ ટેગ છે કેટલા વર્ષ ચાલે છે? તો ભારતમાં જીઆઈ ટેગ જો સવાલ બની જાય કેટલા વર્ષ ચાલે છે, તો 10 વર્ષ ચાલે છે. કેટલા વર્ષ ચાલે છે? 10 વર્ષ ચાલે છે. તો સર, આ 10 વર્ષ ચાલ્યા પછી અગેન ક્લેમ કરી શકે જીઆઈ ટેગ માટે? હા સર, કરી શકે, રાઈટ. તો આ જરૂર ધ્યાનમાં રાખજો, બટ 10 વર્ષ સુધી જીઆઈ ટેગ ચાલશે. ત્યાર પછી એક સવાલ બની જાય કે ભારતની પ્રથમ પ્રોડક્ટ કઈ હતી જેને જીઆઈ ટેગ મળ્યો હતો? તો તમે યાદ કરશો ભારતનું જે ફર્સ્ટ જીઆઈ ટેગ કઈ પ્રોડક્ટને મળી હતી? તો યાદ કરશો દાર્જિલિંગની ચાને. કોને? જે દાર્જિલિંગની ચા છે એને ભારતની ફર્સ્ટ પ્રોડક્ટ બની હતી જીઆઈ ટેગ મેળવનાર. તો સવાલ એક બીજો બી બની જાય, સર ગુજરાતની કઈ પ્રોડક્ટ હતી જેને, આ તો ભારતની વાત છે, રાઈટ, આ તો સર ભારતની વાત છે, તો સર ગુજરાતની કઈ પ્રોડક્ટ હતી જેને જીઆઈ ટેગ મળ્યો હતો? તો તમે યાદ કરશો સંખેડાનું ફર્નિચર. કોને યાદ કરશો? જે સંખેડાનું ફર્નિચર છે એને ગુજરાતમાં જીઆઈ ટેગ મળ્યો હતો. આ જરૂર ધ્યાનમાં રાખજો. ઓકે, ત્યાર પછી સર વર્તમાનમાં અલગ અલગ પ્લેસમાં, માને કે અલગ અલગ જગ્યાએ જીઆઈ ટેગ આપવામાં આવે છે અને જે તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે, રાઈટ. તો વર્તમાનના જીઆઈ ટેગ કનેક્ટ કરાવી દઈએ. નમસ્કાર, નમસ્કાર. ઓકે, તો વર્તમાનમાં જે પોપ્યુલર જીઆઈ ટેગ છે જે તમારી એક્ઝામ માટે બની શકે, તો અહીં લખી લો મોસ્ટ આઈએમપી જીઆઈ ટેગ, રાઈટ. અહીં લખી દો મોસ્ટ આઈએમપી જીઆઈ ટેગ. અલગ અલગ રાજ્ય વિશે વાત કરી. તો સૌથી પહેલા એક યાદ કરીએ, ગોરખપુર થી યાદ કરીએ. ગોરખપુર ઉત્તર પ્રદેશ થી એક પ્રોડક્ટ ચર્ચામાંથી જેનું નામ યાદ કરશો ગોરખપુર ઉત્તર પ્રદેશ થી ટેરાકોટા, રાइट. ओके, देख लो फटाफट. गोरखपुर उत्तर प्रदेश થી યાદ કરશો ટેરાકોટા. ડન असली. चलो, ત્યાર પછી યાદ કરીએ બિહાર. ત્યાર પછી ઉત્તર પ્રદેશ થી આગળ વધીએ, બિહાર થી યાદ કરીશું તો બિહાર થી એક પ્રોડક્ટ ને જીઆઈ ટેગ મળી હતી. યાદ કરશો બે પ્રોડક્ટ, બે ફેમસ પ્રોડક્ટ યાદ કરશો. એક તો મધુબની પેઇન્ટિંગ અને એક યાદ કરીશું શાહી લીચી, રાइट. एक याद करशो मधुबनी पेंटिंग અને એક યાદ કરશો શાહી લીચી. અને લીચી થી યાદ કરશો असम થી એક કનેક્ટ કરી લેજો. असम ની પણ એક લીચીને પુરસ્કાર જીઆઈ ટેગ મળ્યો તો. असम ની શું યાદ કરશો? તેજપુર લીચીને. કોને? असम ની યાદ કરશો તેજપુર લીચીને જીઆઈ ટેગ મળ્યો તો. વેરી ગુડ. ત્યાર પછી યાદ કરશો, ત્યાર પછી એક બીજો બી પોઈન્ટ નોંધી લો, રાइट. લીચીની વાત છે તો લીચી થી કનેક્ટ કરો અને असम થી થોડા આગળ જઈએ, અહીં જમ્મુ કાશ્મીર લખીએ. જમ્મુ કાશ્મીર થી પણ બે વસ્તુ ફેમસ હતી જે ચર્ચામાં હતી. એક યાદ કરશો ગુચ્છી મશરૂમ, ગુચ્છી મશરૂમ ને જીઆઈ ટેગ મળ્યો તો. અને સેકન્ડ યાદ કરશો કાશ્મીરી કેસર, કાશ્મીરી કેસર.
આ બી એક પોઈન્ટ નોંધી લેજો. ત્યાર પછી તમિલનાડુ, રાઈટ, જમ્મુ કાશ્મીરની વાત છે તો તમિલનાડુથી બી એકાદ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો હતો. તમિલનાડુ, પ્રભુ તમિલનાડુથી કઈ પ્રોડક્ટ યાદ કરશો? તમિલનાડુથી કઈ પ્રોડક્ટ યાદ કરશો? તો યાદ કરશો નોટ રસગુલ્લા યાદ કરશો, યાદ કરશો એક હલ્દી, ઈરોડ હલ્દી. શું યાદ કરશો? તમિલનાડુથી જો જીઆઈ ટેગ યાદ કરો તો એક પ્રોડક્ટ યાદ કરશો ઈરોડ હલ્દી, અને એની સાથે જે તેજાવુરાનું નેટિવ વર્ક, તેજાવુરનું નેટિવ વર્ક, નેટવર્ક હતું, જે નેટિવ વર્ક હતું, જે ખૂબ જ સારું કામ હતું, એને જીઆઈ ટેગ મળ્યું તમિલનાડુથી. હલ્દીથી યાદ કરીશું. ઓકે, લખાઈ ગયું એસડી? એસડી લખાઈ ગયું? ચલો, તો હલ્દીથી યાદ કરીશું. યાદ કરશો ઓડિશા. ઓડિશામાં પણ કોઈ હલ્દી ચર્ચામાંથી જેને જીઆઈ ટેગ મળ્યું હતું, તો યાદ કરશો કંદમલ હલ્દી, લગભગ આવું જ કંઈક નામ હતું, રાઈટ? કંદમલ હલ્દી યાદ કરશો જેને જીઆઈ ટેગ મળ્યું હતું. ઓકે, ત્યાર પછી તમારું ફેમસ મણિપુર. મણિપુરથી યાદ કરશો કંદમલ, હા, બ્લેક રાઈસ, રાઈટ, મણિપુરથી યાદ કરશો બ્લેક રાઈસ, જેનું નામ શું હતું? ચકહાવ, જેને પાકવામાં સમય લાગતો, રાઈટ, ચકહાવ. ચકાવ નહીં સર, એ તો ઝડપી પાકી જતા, એ સર અલગ વાત કરી રહ્યા છો. ચલો, ત્યાર પછી યાદ કરશો ગોવા. સર ગોવાથી શું ફેમસ હતું? કાજુ નહીં સર, ગોવાથી મરચા ફેમસ હતા. બે ફેમસ મરચા હતા, કોઈને યાદ આવે છે ગોવાથી કયા મરચા ફેમસ હતા? ગોવાથી બે મરચા ફેમસ હતા. સર કયા મરચા ફેમસ હતા? એક તો યાદ કરશો હરમલ મરચા, માને કે હરમલ મિર્ચ, રાઈટ, હરમલ મિર્ચ યાદ કરશો. અને બીજી કોઈ મિર્ચ ચર્ચામાંથી ખોલા મરચા, રાઈટ, ખોલા મરચા યાદ કરશો એક તો. અને પછી એક ફેવરેટ એક મીઠાઈ બી હતી, ખાજે. અને ગોવા ભારતનું પહેલું રાજ્ય હતું કે જેની પાસે જીઆઈ સ્ટોર હતો. પ્રથમ જીઆઈ સ્ટોર ઓપન કરનારું ગોવા પહેલું રાજ્ય હતું, આ બી યાદ રાખજો. ઓકે, ત્યાર પછી તેલંગાણા. તેલંગાણાથી ફેમસ શું હતું? તેલંગાણાથી, તો તેલંગાણાથી યાદ કરશો તેલિયા રૂમાલ. તેલંગાણાથી ફેમસ શું હતું? તેલિયા રૂમાલ, જરૂર ધ્યાનમાં રાખજો. કર્ણાટકથી શું ફેમસ હતું? તો કર્ણાટકથી યાદ કરશો સિરસી સોપારી. ઓકે, પછી કેરળથી કોલ્હાપુરી ચપ્પલ તો પેને યાદ કરશો ને, ક્યાં આગળ? કે સર એ પણ અહીંયા જ આવશે. ઓકે, કેરળથી શું યાદ કરશો? મહારાષ્ટ્રમાં આવશે, રાઈટ. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંનેના મળ્યા છે, રાઈટ. મહારાષ્ટ્ર કર્ણાટક બંનેના ચપ્પલને મળ્યા છે, રાઈટ, વેરી ગુડ. તો કેરળથી યાદ કરશો મયુર ગુડ, કેરળથી યાદ કરશો મયુર ગુડ. અને તિરુર સોપારી, તિરુર સોપારી. ગુજરાતથી યાદ આ છે, ગુજરાતથી યાદ કરશો અલ્ફાન્સો કેરી. ગુજરાતથી યાદ કરશો વર્તમાનમાં અલ્ફાન્સો કેરી ને જીઆઈ ટેગ મળ્યો તો, રાઈટ. આ જરૂર ધ્યાનમાં રાખજો, રાઈટ, આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો. ઠીક છે, તો આટલા જીઆઈ ટેગ વર્તમાનમાં ચર્ચિત છે, જ્યાંથી કોઈ પણ એક બની શકે, રાઈટ, જ્યાંથી કોઈ પણ એક તમારા માટે સેટ બની શકે. ચલો, ઠીક છે, તો આ તો તમારો સેકન્ડ સવાલ છે વેસ્ટ બેંગોલથી. તો વેસ્ટ બેંગોલથી બી થોડું કનેક્ટ કરાવી દઈએ. જેમ કે જ્યારે બી વેસ્ટ બેંગોલ યાદ કરશો વર્તમાન, વેસ્ટ બેંગોલનું કેપિટલ શું છે? કોલકાતા. અને કોલકાતા કઈ નદી કિનારે છે? તો કોલકાતા યાદ કરશો હુગલી નદી કિનારે છે. કઈ નદી કિનારે? હુગલી. કોલકાતાથી યાદ કરશો ભારતનું પહેલું મેટ્રો 1984 માં સ્ટાર્ટ થયું હતું કોલકાતામાં, અને ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન એ પણ કોલકાતામાં સ્ટાર્ટ થશે. કોલકાતાના વર્તમાનમાં જે રાજ્યપાલ છે એનું નામ છે જગદીપ ધનખડ, જે હંમેશા ચર્ચામાં હોય છે. એની સાથે જે સીએમ છે કોલકાતાથી યાદ કરો સીએમ કોણ? મમતા બેનર્જી, રાઈટ. તો આમના વિશે આટલી માહિતી જરૂર ધ્યાનમાં રાખો. હા, વિધાન પરિષદ બનાવવાની જાહેરાત કરીએ, વેરી ગુડ.